हेलो विद्यार्थी मित्रों, नमस्कार, ओम शांति। तो आज આપણે બાયોલોજી ની અંદર મિત્રો નવમો ચેપ્ટર છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ। આ નવું ચેપ્ટર આજથી આપણે શરૂઆત કરીએ છીએ। તો આ ચેપ્ટર શરૂ કર્યા પહેલા મિત્રો આપણે આનુવંશિકતા કોને કહેવાય, આનુવંશિકતા, ભિન્નતા અને ઉદ્વિકાસ આ ત્રણ શબ્દોની સમજ મેળવીએ। तो आनुवंशिकता कोने कहेवाय? तो આપણે મિત્રો જાણીએ છીએ કે ચકલી હોય એ ઈંડું મૂકે, એમાંથી ચકલીનું બચ્ચું ઉત્પન્ન થાય। હાથી છે હાથીના બચ્ચાને જન્મ આપે, માનવ છે માનવ બચ્ચાને જન્મ આપે। આંબાના બીજમાંથી નવો આંબાનું ઝાડ છે ઉત્પન્ન થાય। તો આ બાબત શું કહેવા માંગે છે? તો કે ભાઈ આનુવંશિકતાના લક્ષણને આધારે આવું થાય છે, બરાબર। પણ આનુવંશિકતાની વ્યાખ્યા કેવી હોય તો એવી આપી શકાય કે ભાઈ પિતૃઓના લક્ષણો છે, માતા પિતાના લક્ષણો એની સંતતિમાં વારસામાં આવવાની ક્રિયાને આનુવંશિકતા કહેવાય, બરાબર છે। કોઈ પણ સજીવ હોય, કોઈ પણ સજીવ જ્યારે પ્રજનનથી સંતતિ ઉત્પન્ન કરે, એ સંતતિ છે એના જે લક્ષણો છે એની પિતૃમાંથી વારસામાં આવે છે, તો એ બાબતને આનુવંશિકતા કહેવામાં આવે છે। અને સિમ્પલ ભાષામાં ડેફિનેશન એવી અપાય કે પિતૃઓના લક્ષણો એની સંતતિમાં વારસામાં આવવાની ક્રિયાને આનુવંશિકતા કહેવાય। પછીનો શબ્દ લઈએ ભિન્નતા। ભિન્નતા કોને કહેવાય? તો કે દરેક સજીવ હોય, અલગ અલગ જાતિના સજીવો, એ મિત્રો દરેક સજીવને ચોક્કસ લક્ષણો હોય છે। દરેક જાતિના સજીવોના લક્ષણો અલગ અલગ હોય છે, બરાબર। પણ કોઈ એક જાતિ લઈ લઈએ, દાખલા તરીકે ચાલો માનવ જાતિ, કૂતરાની જાતિ, ગાયની એક જાતિ, ભેંસની એક જાતિ, પતંગિયાની જાતિ, બરાબર છે। તો આવી કેટલી સજીવોની જાતિઓ છે। પણ એક જ જાતિના સજીવો, આ જુદી જુદી જાતિના સજીવોમાં તો જુદાપણું હોય જ, તે વિવિધતા હોય, ભિન્નતા હોય। કૂતરા છે ગાય કરતા અલગ હોય, ગાય છે ભેંસ કરતા અલગ હોય, ગાય કૂતરા ભેંસ કરતા માનવ અલગ હોય, તો દરેક સજીવના લક્ષણો અલગ અલગ હોય છે। પણ કોઈ એક જ જાતિની આપણે વાત કરીએ તો કે ભાઈ માનવ છે, ચાલો તો બધા માનવો છે એમાં લક્ષણો અલગ અલગ હોય છે, જુદા જુદા હોય છે। હા, મોટા ભાગના સમાન હોય પણ અમુક લક્ષણો માનવમાં જુદા હોય, બરાબર છે। તો એક જ જાતિના સજીવોમાં જે લક્ષણોનો તફાવત જોવા મળે છે, લક્ષણોમાં ભિન્નતા જોવા મળે છે, બરાબર। આ જુદાપણાને શું કહેવાય મિત્રો? ભિન્નતા કહેવાય, બરાબર। તો કોઈ એક જ જાતિના સજીવોના લક્ષણોમાં જોવા મળતા જુદાપણાને, તફાવતને શું કહેવામાં આવે છે? ભિન્નતા કહેવાય છે। હવે ત્રીજો શબ્દ જોઈએ ઉદ્વિકાસ। ઉદ્વિકાસ એટલે શું? તો મિત્રો આપણે જાણીએ છીએ કે વર્ષો પહેલા જ્યારે પૃથ્વી પર સજીવોનું નિર્માણ થયું હશે, વર્ષો પહેલા વનસ્પતિ, પ્રાણીઓ બધા બન્યા હશે, બરાબર। તો ત્યારે એકદમ નીચલી કક્ષાના સજીવો પહેલા બન્યા હશે, બરાબર। આપણે વિજ્ઞાનની અંદર પ્રાણીઓની બધી જાતો છે એના સમુદાય છે ભણી ગયા, વનસ્પતિના સમુદાય છે ભણી ગયા, બરાબર। પહેલા એકકોષી સજીવ ઉત્પન્ન થયા, પછી બહુકોષી સજીવ ઉત્પન્ન થયા, પછી અત્યારે આમ કેવું કહેવાય, માનવ જેવા જટિલ સજીવો છે ક્રમશઃ ઉત્પન્ન થયા, બરાબર। તો મિત્રો આ જે સજીવોની વિકાસ થવાની જે ગાથા છે, ઉત્પત્તિથી લઈ અને અત્યાર સુધી જે સજીવો નવા નવા ભિન્નતા ધરાવતા અને જટિલ તંત્ર ધરાવતા સજીવો નિર્માણ જે થાય છે મિત્રો, આ ક્રિયાને ઉદ્વિકાસ કહેવાય છે, બરાબર। તો સજીવમાં દર પેઢી જે ભિન્નતા આવતી જાય છે, એને કારણે નવી નવી જાતિઓ અસ્તિત્વમાં આવે છે, નવા નવા તંત્ર ધરાવતા જટિલ શરીર રચના ધરાવતા સજીવો ઉત્પન્ન થાય છે, બરાબર। તો આ ક્રિયાને ઉદ્વિકાસ કહેવામાં આવે છે। પ્રાણીઓમાં કે વનસ્પતિઓમાં મિત્રો સજીવોમાં ઉદ્વિકાસ હંમેશા નીચલી કક્ષાના સજીવથી લઈ અને ઉચ્ચ કક્ષાના સજીવ તરફ હોય। દાખલા તરીકે પહેલા એક કોષી પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા હશે, અમીબા, પેરામીશર એવા, બરાબર, પ્રજીવ, પછી સછિદ્ર સમુદાય આવ્યો, પછી કોષ્ઠાંતરી સમુદાય, પછી પૃથુકૃમિ, નુપુરક ને, બરાબર, એમ થતા થતા આજે મેરુદંડી પ્રાણીઓ સુધી, બરાબર, ઉદ્વિકાસ થઈ
અને પ્રાણીઓ છે એ જટિલતા તરફ ગમન કરે છે. તો પ્રાણીઓના દેહ કે શરીર એટલે કે સજીવોના, પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તો સજીવોના દેહ છે એનું શરીર છે બરાબર, એ સરળતાથી જટિલતા તરફ જે વિકાસ પામે છે એને ઉદ્વિકાસ કહેવામાં આવે છે. તો મિત્રો હવે આપણે પ્રથમ સવાલ તરફ આગળ વધીએ. તો પહેલો પ્રશ્ન એવો છે, પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલ છે? પ્રજનનની ક્રિયા, પ્રજનન એટલે શું? કોઈ પણ સજીવ હોય પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે એ ક્રિયાને શું કહેવાય? પ્રજનન કહેવાય. મિત્રો આપણે આખું ચેપ્ટર આખું ભણી ગયા છે બરાબર, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. એમાં કેટલી આપણે પ્રજનનની, અલિંગી પ્રજનનની પદ્ધતિઓ જોઈ ગયા, લિંગી પ્રજનનની પદ્ધતિઓ પણ જોઈ ગયા છીએ. તો પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલ છે એની ચર્ચા કરીએ. તો બધા સજીવો અલિંગી કે લિંગી પ્રજનન દ્વારા સંતતિનું નિર્માણ કરે છે. કાં તો અલિંગી પ્રજનન કરે અને અથવા લિંગી પ્રજનન કરે. જાણીએ છીએ મિત્રો, અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે છે બરાબર, અને લિંગી પ્રજનનમાં વિરુદ્ધ જાતિના બે પિતૃઓ ભાગ લે છે. પ્રજનનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થતી સંતતિઓ પિતૃને સમાન હોવા છતાંય કેટલીક ભિન્નતાઓ દર્શાવે છે. હવે પ્રજનનની ક્રિયાથી જે નવી સંતતિ ઉત્પન્ન થાય એ આપણે એમ કહીએ છીએ પિતૃને મળતી આવે છે, એના માતા પિતાને મળતી આવે છે. પણ છતાંય તે કેટલીક બાબતમાં તો એ સંતતિ એના પિતૃઓ કરતા પણ જુદી હોય છે, થોડો ઘણો તફાવત હોય છે, ભિન્નતા દર્શાવે છે. અલિંગી પ્રજનનમાં બધી સંતતિઓ એકબીજા સાથે તેમજ તેના પિતૃ સાથે સમાનતા ધરાવે છે. તો એ વાક્ય શું કહે છે મિત્રો? કે અલિંગી પ્રજનન થાય તો અલિંગી પ્રજનન પદ્ધતિથી માનો કે ઘણી બધી સંતતિ ઉત્પન્ન થાય છે બરાબર. એ બધી સંતતિઓ છે કોના જેવી હોય? એકબીજા જેવી હોય અને એના પિતૃ જેવી હોય, એની સાથે સમાનતા ધરાવે છે. છતાંય તેનામાં નાની ભિન્નતાઓ જોવા મળે છે. છતાંય થોડી ઘણી ભિન્નતા તો જોવા મળે છે. ભલે સમાનતા હોય બરાબર, પણ કેટલીક ભિન્નતા તો જોવા મળે છે. દાખલા તરીકે એક ઉદાહરણ છે અહીંયા કે શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતા જોવા મળે છે. એટલે એવું કહે છે મિત્રો, શેરડીનું ખેતર હોય, આમ આપણે ઊભા હોય, શેરડીના કેટલાય હજારોની સંખ્યામાં છોડ હોય, તો બધા તમને છોડને આમ એક પછી એક નિરીક્ષણ કરવા જાવ તો બધા શેરડીના છોડ કેવા લાગે? એક જ સરખા લાગે બરાબર છે, એક જ સમાન લાગે છે. એટલે કે શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતા જોવા મળે છે. ભિન્નતા ખૂબ ઓછી જોઈ બરાબર, કારણ કે છોડ છે એક સરખી હાઈટના હોય છે, અને પર્ણો છે, પર્ણોમાં દેખાવ છે, બધો કેવો લાગે? સરખો લાગે છે. માનવ સહિત મોટા ભાગના લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા પ્રાણીઓમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ જોવા મળે છે. પણ અહીંયા શું કહે છે મિત્રો? હવે માનવ સહિતના મોટા ભાગના લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા પ્રાણીઓમાં, એટલે કે લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી બધી જાતિઓમાં, પ્રાણીઓમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ જોવા મળે છે. એટલે કે બધા માનવ વચ્ચે તમે આમ ભિન્નતાઓ જોવો બરાબર, દેખાવ, રૂપ, રંગ, સ્વરૂપ, કદ બરાબર, કેટલી બાબતોમાં તો ભિન્નતા જોવા મળે છે. તો આ પ્રજનન અને ભિન્નતા સાથેનો સંબંધ આપણે જોયો. પછીનો પ્રશ્ન છે મિત્રો, ક્રમિક પેઢીઓમાં વિવિધતાનું સર્જન સમજાવો. ક્રમિક પેઢી એટલે પહેલી પેઢી, પછી બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢી એમ બરાબર. તો ક્રમિક પેઢીઓમાં વિવિધતાનું સર્જન કઈ રીતે થાય છે? ભિન્નતાનું સર્જન કઈ રીતે થાય છે બરાબર? તો એક બેક્ટેરિયાના પ્રજનનની ક્રિયા દ્વારા આ થિયરી આપણે સમજીએ. તો હમણાં આપણે વાત કરી સજીવો અલિંગી કે લિંગી પ્રજનન પદ્ધતિથી પ્રજનન કરતા હોય છે. તે દરમિયાન ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે. પ્રજનન દરમિયાન ભિન્નતાઓ ઉત્પન્ન થાય બરાબર. હા મિત્રો યાદ રાખો ખાસ, અલિંગી પ્રજનન પદ્ધતિથી ખૂબ જ ઓછી ભિન્નતા ઉત્પન્ન થાય અને લિંગી પ્રજનનથી જ્યારે લિંગી પ્રજનન કરવામાં આવે કોઈ પણ સજીવ દ્વારા, પછી એ વનસ્પતિ હોય, પ્રાણી હોય, ત્યારે એમાં ભિન્નતાઓ વધુ જોવા મળે છે અલિંગી પ્રજનનની સાપેક્ષમાં. ઓકે, એક પેઢીમાંથી આધારક શરીર
બંધારણ અને કેટલીક ભિન્નતાઓ અનુગામી પેઢીને વારસામાં પ્રાપ્ત થાય છે. હવે મિત્રો, એક પેઢીમાંથી આધારક શરીર બંધારણ એટલે આપણે જાણીએ છીએ, ચાલો કોઈ માનવ હોય તો માનવ દ્વારા જ્યારે કોઈ પણ માતા પિતા દ્વારા એની નવી સંતતિ એટલે કે એના બાળકો ઉત્પન્ન થાય છે, તો એ બાળકોનું શરીર બંધારણ છે એના પિતૃ જેવું જ હોય છે, એના માતા પિતા જેવું હોય છે. હાથ છે, પગ છે, શરીરના બધા અંગો, શરીરના આંતરિક અંગોની દેહ ધાર્મિક ક્રિયાઓ પણ એના પિતૃ જેવી જ થાય છે. બરાબર? જઠર છે તો જઠરનો આકાર, મૂત્રપિંડનો આકાર, જઠર ને મૂત્રપિંડના કાર્યો, બરાબર, મગજના કાર્યો, શરીરના અંગો, સ્નાયુનું બંધારણ, આ બધું જ બંધારણ છે મિત્રો નવી સંતતિને વારસામાં મળે છે એના પિતૃઓ તરફથી. એટલે એક પેઢીમાંથી આધારક શરીર બંધારણ એટલે કે જેવું પિતૃનું શરીર બંધારણ છે એવું જ શરીર બંધારણ એની સંતતિને વારસામાં મળે છે. અને કેટલીક ભિન્નતાઓ અનુગામી પેઢીને વારસામાં પ્રાપ્ત થાય છે. બરાબર? કેટલીક ભિન્નતાઓ એટલે કે જુદાપણું. કેટલાક લક્ષણો એવા હોય, બરાબર છે, દાખલા તરીકે ચાલો માતા અને પિતાનો રંગ છે, જે ચામડીનો કલર છે એના કરતા એના સંતાનોમાં જે રંગ આવે છે તો એ બની શકે એના જેવો પણ હોય, વધારે ઉજળો રંગ પણ હોય અને વધારે ઘેરો રંગ પણ હોઈ શકે. બરાબર? પછી કદની બાબતમાં પણ વિવિધતા હોઈ શકે છે. પુખ્ત અવસ્થાએ જો કે ખ્યાલ આવે છે, બરાબર, કે ભાઈ પુખ્ત અવસ્થાએ ઘણા સંતાનો હોય, બરાબર, એના માતા પિતા કરતા કદમાં ઠીંગણા રહી જાય છે અને ઘણા છે એના સંતાનો છે એ માતા અને પિતા કરતા પણ ઊંચી હાઈટ ધરાવતા થાય છે. તો કેટલીક બાબતોમાં ભિન્નતા પણ સર્જાય છે. હા, બીજી પેઢી પ્રથમ પેઢીની ભિન્નતાઓ ઉપરાંત નવી ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વારસામાં મેળવે છે. હવે મિત્રો આ પોઈન્ટ શું કહેવા માંગે છે તો એના માટે આપણે પહેલા એક ઉદાહરણ સમજીએ, પછી ટોપિક તમને સમજાશે. કે બીજી પેઢી પ્રથમ પેઢીની ભિન્નતાઓ ઉપરાંત નવી ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વારસામાં મેળવે છે. ચાલો આ વાક્યને સમજવા માટે આપણે એક ઉદાહરણ આખું લઈએ છીએ. કે દાખલા તરીકે હવે આકૃતિનો મિત્રો સ્ટડી આપણે કરવાનો છે. આકૃતિ એક ભૌમિતિક સમજવા માટેની આકૃતિ છે, બરાબર, એક બેક્ટેરિયાની આકૃતિ છે. આ પિતૃ પેઢી છે એટલે કે આ એક બેક્ટેરિયાની આકૃતિ, આ એક બેક્ટેરિયો છે એવું સમજો. હવે બેક્ટેરિયા દ્વારા જ્યારે અલિંગી પ્રજનન થાય એટલે એક બેક્ટેરિયાનો કોષ વિભાજન પામે એટલે એમાંથી બે કોષ બને. કારણ કે અલિંગી પ્રજનન છે એ તો મિત્રો સિમ્પલ ક્રિયા છે. આ એક કોષ છે, આ એક કોષનું વિભાજન થઈને એમાંથી નવા બે કોષો બની ગયા, તો આ અલિંગી પ્રજનનની પદ્ધતિ થઈ ગઈ. તો આ એક બેક્ટેરિયો છે. હવે જ્યારે એનું વિભાજન થશે ત્યારે એમાંથી આવા બે બેક્ટેરિયા નવા ઉત્પન્ન થયા. તો આ જે પિતૃ પેઢી છે, આ બેક્ટેરિયાને આપણે પિતૃ ગણીએ, બરાબર, અને એમાંથી તો નવા બે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, તો આ એની પ્રથમ પેઢી થઈ, બરાબર. પછી આ બેક્ટેરિયા દ્વારા અલિંગી પ્રજનન થાય છે અને એમાંથી બીજા બે બેક્ટેરિયા ઉત્પન્ન થયા અને આ બેક્ટેરિયા દ્વારા પણ આ બીજા બે નવા બેક્ટેરિયા ઉત્પન્ન થયા. તો આને આપણે બીજી પેઢી કહીશું, બરાબર છે. તો આ પિતૃ છે, આ એની પ્રથમ પેઢી છે અને આ છે એની બીજી પેઢી થઈ, બરાબર. ઓકે, બેક્ટેરિયામાં અલિંગી પ્રજનન દ્વારા બે નવા જીવાણુ એટલે બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે. એટલે કે આ એક બેક્ટેરિયો છે, એ અલિંગી પ્રજનન કરે એટલે કે કોષ વિભાજન થાય. કારણ કે એક કોષી સજીવમાં કોષ વિભાજનથી અલિંગી પ્રજનન થાય. કારણ કે એક બેક્ટેરિયો હોય કોષ વિભાજન પામે એટલે નવા બે બેક્ટેરિયા ઉત્પન્ન થાય, પણ વાસ્તવિક અલિંગી પ્રજનન થયું. અને કેટલા બે નવા બેક્ટેરિયા ઉત્પન્ન થયા? બે નવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. તેમની શરીર રચના સમાન છતાં કેટલીક ભિન્નતાઓ ધરાવે છે. એટલે કે આ બેક્ટેરિયા દ્વારા આ બે નવા બેક્ટેરિયા ઉત્પન્ન થયા, બરાબર. તો દેખાવમાં જોવો તો આ બે બેક્ટેરિયા એના પિતૃ જેવા છે, બરાબર છે. આ બંને બેક્ટેરિયા કોના જેવા છે? એના પિતૃ જેવા. પણ છતાંય કેટલીક ભિન્નતાઓ ધરાવે છે. તો ભિન્નતાઓ આપણે અહીં કઈ રીતે દર્શાવી છે? તો આપણે તો એક કલર ડાયાગ્રામ દ્વારા, એક ચાર્ટ દ્વારા દર્શાવી છે આકૃતિને. એટલે જોઈ શકાય છે મિત્રો કે અહીંયાથી આ જે બ્લેક કલર છે, બરાબર, આ સાઈડની બે બ્લેક કલર વાળી પટ્ટીઓ છે, આ બધું બ્લેક છે, બરાબર.
હવે આ જ્યારે બેક્ટેરિયા ઉત્પન્ન થયું ત્યારે અહીંયા જોઈ શકો છો બ્લેક ને બદલે રેડ કલર આવ્યો છે, બરાબર, અને અહીંયા આ નીચેની પટ્ટીમાં ગ્રીન કલર આવ્યો છે. તો એ એવું દર્શાવે છે મિત્રો કે પિતૃ પેઢી જેવા આપ દેખાતા બંને બેક્ટેરિયામાં થોડોક તફાવત છે, થોડીક ભિન્નતા છે. મોટા ભાગે આ ત્રણેય બેક્ટેરિયા સરખા લાગે છે, મતલબ આ બે બેક્ટેરિયાના પિતૃ જેવા મોટા ભાગે દેખાય છે, પણ થોડોક તફાવત છે, બરાબર. એ અહીંયા આપણે આ રેડ કલર અને આ ગ્રીન કલર થી દર્શાવ્યો છે. ખ્યાલ આવી ગયો? તો કેવું એવું માંગે છે કે પિતૃ પેઢીથી અલિંગી પ્રજનન થવાથી નવા બે બેક્ટેરિયા ઉત્પન્ન થાય. એ મોટા ભાગની રચના સમાન ધરાવે પણ કેટલીક થોડીક ભિન્નતા તો ધરાવે છે, બરાબર છે. આ બે નવા જીવાણુ ઉત્પન્ન કરે તેમની શરીર રચના સમાન છતાં તેમની શરીર રચના આના જેવું શરીર છે, બરાબર, પણ છતાંય કેટલીક ભિન્નતાઓ ધરાવે છે, જે આપણે અહીંયા અલગ રંગથી દર્શાવેલી છે ભિન્નતા. હા, ઉત્પન્ન થયેલા બે બેક્ટેરિયા, આ ઉત્પન્ન થયેલા આ બે બેક્ટેરિયા, આ પહેલો બેક્ટેરિયો અને આ બીજો બેક્ટેરિયો, બે બેક્ટેરિયા અલિંગી પ્રજનન દ્વારા પુનઃ વિભાજિત થઈ અને 4 નવા બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે. એટલે કે આ બેક્ટેરિયો છે એ વિભાજન પામે તો એમાંથી પાછા બે નવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય, આમાંથી પાછા બે નવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. રેડી? એટલે કે પુનઃ વિભાજન થયા એટલે ફરીથી નવા બે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. આ ચારેય સ્વતંત્ર જીવાણુ, આ ચારે ચાર અલગ સજીવ છે, અલગ અલગ બેક્ટેરિયા છે, દરેક સ્વતંત્ર છે, બરાબર. તો સ્વતંત્ર જીવાણુ એકબીજાથી ભિન્નતા દર્શાવે છે. હવે તમે અવલોકન કરો, બરાબર. અહીંયા હું નંબર આપી દઉં છું 1 2 આ 3 અને આ 4, કારણ કે આ F2 પેઢી છે, બરાબર. તો F2 પેઢીના ચારે ચાર બેક્ટેરિયાનું અવલોકન કરો, બરાબર, તો એમાં જુદાપણું જોવા મળે છે. રેડી? આ પ્રમાણે પેઢી દર પેઢી મોટી સંખ્યામાં નવી સંતતિ ઉત્પન્ન થાય છે. એટલે કે હવે ચાલો આની પછીની પેઢીની વાત કરીએ તો અહીંયા આપણે 4 બેક્ટેરિયા પ્રાપ્ત થયા. તો F3 પેઢીમાં કેટલા બેક્ટેરિયા પ્રાપ્ત થશે મિત્રો? જરા ગેસ કરો, અનુમાન કરો. આ પિતૃ છે એક જ છે. F1 પેઢીમાં કોષનું વિભાજન થયું એટલે નવા બે બેક્ટેરિયા ઉત્પન્ન થયા. આ બે બેક્ટેરિયા વિભાજન પામે એટલે 2 માંથી 4 બનશે F2 માં. તો F3 માં કેટલા બનશે? 4 × 8, દરેક દ્વારા 2 2, બરાબર. F4 પેઢીમાં એના બમણા આવી રીતે, બરાબર. પેઢી દર પેઢી મોટી સંખ્યામાં નવી સંતતિ ઉત્પન્ન થતી જાય અને એમાં ભિન્નતા છે સર્જાતી જાય છે. ઓકે, હવે આપણે સમજવાનું છે મિત્રો, નવી સંતતિ ઉત્પન્ન થાય તેમાંની કેટલીક ભિન્નતા નિયત હોય છે જ્યારે અન્ય તેના પિતરોમાંથી આનુવંશિક હોય છે. તો હવે આપણે ચર્ચા કરીએ મિત્રો. ચાલો આ F2 પેઢીમાં આ બેક્ટેરિયાની આપણે વાત કરીએ. તો F2 પેઢીની અંદર આ જે બેક્ટેરિયો છે એમાં પિતૃ સાથે તમે સરખામણી કરો તો અહીંયા આ એક ભિન્નતા આ અલગ કલરની જોઈ શકાય છે અને અહીંયા આ બીજી ભિન્નતા, આ બે ભિન્નતા છે, બરાબર. પણ આ બે ભિન્નતામાંથી એક ભિન્નતા એવી છે કે એના પિતરોમાંથી વારસામાં આવેલી છે. આ જે રેડ કલર અહીંયા દર્શાવ્યો છે એ એના પિતરોમાંથી વારસામાં આવ્યો છે અને આ બ્લુ કલરની લાઈન છે, આ ભિન્નતા આ જ બેક્ટેરિયામાં આ પેઢીમાં જ ઉત્પન્ન થઈ છે, આગળની કોઈ પેઢીમાંથી વારસામાં નથી આવેલ, કારણ કે એની આગળની પેઢીમાં ક્યાંય આવી ભિન્નતા દર્શાવેલી નથી, બરાબર છે. તો મિત્રો આ જે ભિન્નતા, હવે અહીંયા આ જે ભિન્નતાની વાત કરીએ લાલ કલરની, બરાબર છે, રેડ કલરથી દર્શાવેલી છે, તો એ એના આગળના પિતરોમાંથી નથી વારસામાં આવેલી, એમાંથી જ ઉત્પન્ન થયેલી છે નિયત ભિન્નતા. જ્યારે આ ભિન્નતા છે અહીંયા આ પેઢી માટે વાત કરીએ તો અનુગામી પેઢીમાંથી વારસામાં આવેલી છે, બરાબર. તો કહેવાનો મતલબ મિત્રો એવો છે સ્પષ્ટ કે કેટલીક ભિન્નતાઓ આગળની પેઢીમાંથી વારસામાં આવે અને કેટલીક ભિન્નતાઓ એ જ પેઢીમાં નવી ઉત્પન્ન થાય છે. તો આ ભિન્નતા છે આ પેઢી માટે નવી ઉત્પન્ન થઈ અને આ પેઢી માટે આ જે ભિન્નતા છે એ આગળની પેઢીમાંથી વારસામાં આવેલી છે. ઓકે મિત્રો? હા, તો હવે આપણે
આ પોઈન્ટની ચર્ચા કરતા હતા આપણે, બરાબર છે? જે પોઈન્ટ આપણો સ્ટેન્ડિંગમાં હતો. જો મિત્રો ફરીથી, બીજી પેઢી પ્રથમ પેઢીની ભિન્નતાઓ ઉપરાંત નવી ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વારસામાં મેળવે છે. આ બીજી પેઢી છે એ પ્રથમ પેઢીની ભિન્નતા છે એ તો વારસામાં મેળવે છે, બીજી નવી ભિન્નતા એ પોતે સર્જન કરે છે. હા, તો આ બંને ભિન્નતાઓ હવે પછીની પેઢીમાં બે ભિન્નતાઓ વારસામાં આવી શકે. ખ્યાલ આવી ગયો? ફરીથી રિપીટ કરીએ છીએ. બીજી પેઢી એટલે કે આ બીજી પેઢી છે, બરાબર? F2 પેઢી. F, હા મિત્રો, આ F1 ને F2 શું છે? F એટલે ફિલિયલ, અંગ્રેજી શબ્દ છે ફિલિયલ. ફિલિયલ નો ગુજરાતી મીનિંગ થાય પેઢી, બરાબર? એટલે પ્રથમ પેઢીને દર્શાવો એટલે બાયોલોજીમાં સાંકેતિક સ્વરૂપે ટૂંકમાં F1 કહેવાય, એટલે પ્રથમ પેઢી. અને બીજી પેઢી દર્શાવી હોય તો F2 કહેવાય, ફિલિયલ 2, એટલે કે બીજી પેઢી, બરાબર? તો બીજી પેઢી પ્રથમ પેઢીની ભિન્નતાઓ ઉપરાંત, એટલે પ્રથમ પેઢીની જે ભિન્નતા છે એ તો મેળવે છે, ઉપરાંત ઉત્પન્ન થયેલી નવી ભિન્નતાઓ પણ વારસામાં મેળવે છે. આ ઉત્પન્ન થયેલી નવી ભિન્નતા, બરાબર છે? તો અહીંયા બે ભિન્નતા સર્જાય. તો હવે આ જે F2 પેઢી છે, આ બેક્ટેરિયો છે એ એની નવી પેઢી ઉત્પન્ન કરશે તો એમાં આ બંને લક્ષણો વારસામાં જવાની સંભાવના ખરી? હા કે ના? ઓકે મિત્રો, હા, આગળ વધીએ. આ વાક્ય ફરીથી જો. આ પ્રમાણે પેઢી દર પેઢી મોટી સંખ્યામાં નવી સંતતિ ઉત્પન્ન થતી જાય. 1 છે, 2, 4, 8, 16, 32 દ્વિગુણન થયા કરે. એટલે મોટી સંખ્યામાં નવી સંતતિ ઉત્પન્ન થાય. તેમાંની કેટલીક ભિન્નતા નિયત હોય છે જ્યારે અન્ય તેના પિતરોમાંથી આનુવંશિક બને છે અને પ્રત્યેક એકબીજાથી ભિન્ન હોય છે. અને દરેક ભિન્નતાઓ છે એકબીજાથી કેવી હોય છે? અલગ અલગ હોય છે. તેમનામાં રહેલી ભિન્નતાઓ એટલે કે આ બધા બેક્ટેરિયાની અંદર જે જુદાપણું છે, ભિન્નતા સર્જાય છે, તફાવત સર્જાય છે, એ કેમ થાય છે? ડીએનએ પ્રતિકૃતિ સર્જન સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ શકે છે. એટલે કે જ્યારે આ મતલબ કે આ ખામીઓ કેમ સર્જાય, આવી ભિન્નતા કેમ સર્જાય છે? આ બેક્ટેરિયો જેવું છે એવા ને એવા જ કેમ બે નો બન્યા, બરાબર? એનું કારણ એ દર્શાવ્યું કે જે ડીએનએ છે, જેને આપણે જનીન દ્રવ્ય કહીએ છીએ, તો જ્યારે કોષ મિત્રો વિભાજન પામે, જ્યારે કોષનું વિભાજન થતું હોય ત્યારે કોષની અંદર જે જનીન દ્રવ્ય હોય છે, ડીએનએ હોય છે, એનું પણ વિભાજન થાય છે. જો સેમ ટુ સેમ ડીએનએ નું વિભાજન થાય, એવું જ ડીએનએ નું વિભાજન થાય તો બે બેક્ટેરિયા સમાન જ બને. પરંતુ જ્યારે આ ડીએનએ પ્રતિકૃતિ એટલે મિત્રો નકલ, આપણે ઝેરોસ્કોપી કહીએ, એક હોય ઝેરોક્સ કરીએ તો એના જેવી જ બીજી નકલ થાય, એને પ્રતિકૃતિ કહેવાય, બરાબર છે? નકલ કહેવાય. તો ડીએનએ પ્રતિકૃતિ, જ્યારે ડીએનએ એક ડીએનએ માંથી બીજો ડીએનએ છે એના જેવો બનતો હોય, એ સમયે ન્યૂનતમ ખામી, એ સમયે કોઈ ખામી સર્જાય, તો ખામી સર્જાય તો નવું ડીએનએ બને પહેલા જેવું બને કે અલગ બને? જો ખામી નો સર્જાય તો એવું ને એવું જ બને ડીએનએ, અને તો એના જેવું જ બેક્ટેરિયો બને. પણ ડીએનએ જ્યારે બેવડાતું હોય, નવું ડીએનએ બનતું હોય, એ સમયે કેટલીક ખામીને કારણે, બરાબર છે, આવી ભિન્નતા સર્જાય છે. ડીએનએ થોડુંક ચેન્જ થઈ જાય, ડીએનએ બદલાઈ જાય એટલે બેક્ટેરિયાનું સ્વરૂપ છે બદલાઈ જાય. બેક્ટેરિયાનું સ્વરૂપ બદલાય એટલે બેક્ટેરિયાનો આકાર છે એનો, બરાબર છે, એટલે કે દેખાવમાં, લક્ષણોમાં ભિન્નતા છે એ સર્જાય છે. આમ પ્રજનન દરમિયાન દરેક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરી વિવિધતા તરફ જાય છે. એટલે કે દરેક પેઢીએ, દરેક સજીવ છે ભિન્નતા ગ્રહણ કરતા જાય છે, બરાબર? જે પોતે પણ ઉત્પન્ન કરેલી હોય અથવા તો આગળની પેઢીમાંથી વારસામાં પણ આવેલી હોય છે. એટલે કે પ્રજનન દરમિયાન દરેક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરી અને વિવિધતા તરફ દોરી જાય છે. હાલો, આની 10-15 પેઢી પછીનું બેક્ટેરિયું તમે જુઓ, બરાબર છે, એ કેવું સર્જાશે? તો કે મૂળ જે પિતૃ હોય છે એના કરતા તદ્દન અલગ હોય છે. બની શકે કે એ લક્ષણો એના એટલા બધા ચેન્જ થઈ જાય કે બેક્ટેરિયાની જાતિ આખી નવી ચેન્જ થઈ જાય. મિત્રો, ભિન્નતાને કારણે જ નવી જાતિનું સર્જન થાય છે. ખ્યાલ આવે છે? આ કન્સેપ્ટ મગજમાં રાખજો, આગળ આવશે. આ બેક્ટેરિયામાંથી 10 પેઢી, 15 પેઢી, 20 પેઢી એવા નવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય
કે એક સમય એવો આવે કે બેક્ટેરિયાના લક્ષણો મૂળ કીટો કરતા તદ્દન બદલાઈ જાય, તદ્દન અલગ થઈ જાય, ત્યારે એ બેક્ટેરિયાની નવી જાતિનું નિર્માણ થયું કહેવાય. એટલે કે એક જાતિમાંથી ભિન્નતા દ્વારા નવી જાતિનું સર્જન થાય છે. ઓકે મિત્રો, હવે એક નવા નાના પ્રશ્ન તરફ જઈએ કે કોઈ એક લક્ષણ એ, નવો પ્રશ્ન છે, બરાબર છે, અહીંયા સાઈડમાં લખો છો. જો એક લક્ષણ એ અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે, એટલે એક વસ્તી છે અને એ વસ્તી અલિંગી પ્રજનનથી પ્રજનન કરે છે, બરાબર છે. એમાં જુદા જુદા બે લક્ષણોની ચર્ચા છે, લક્ષણ એ અને લક્ષણ બી. આ એક કન્સેપ્ટ છે ખાલી સમજવા માટેનો. એ તરીકે લક્ષણ કયું છે તો કે કોઈ પણ લક્ષણ હોઈ શકે, બરાબર. એટલે એ લક્ષણ છે એના સભ્યોની સંખ્યા છે સમજી લો 10%, અને લક્ષણ બી છે એની વસ્તીમાં 60% સજીવો મળી આવે છે. એટલે એક સજીવોની વસ્તીમાં એ લક્ષણ છે એ 10% છે અને બી લક્ષણ છે એ 60% છે, બરાબર. તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે એનો આપણે જવાબ આપવાનો છે. મિત્રો પ્રશ્ન ફરીથી સમજો. કોઈ એક વસ્તી છે, બરાબર, એક જ જાતિના સજીવોની સંખ્યા, એને વસ્તી કહેવાય. એક જ જાતિના, દાખલા તરીકે બધી ગાયોની વસ્તી, કૂતરાની વસ્તી, માનવની વસ્તી, બરાબર. કોઈ એક જ જાતિના સજીવોની સભ્ય સંખ્યાને તે જાતિની વસ્તી કહેવામાં આવે છે, બરાબર. ચાલો, તો એક અલિંગી પ્રજનન કરતા સજીવોની વસ્તી છે, એના બે લક્ષણો, એ લક્ષણ અને બી લક્ષણ. એ લક્ષણ વાળા સજીવો 10% છે અને બી લક્ષણ વાળા 60% છે, બરાબર. તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું છે, એ લક્ષણ કે બી લક્ષણ? તો જો અલિંગી પ્રજનન કરતી વસ્તીમાં લક્ષણ બી ધરાવતી વસ્તી 60% છે, બરાબર, અને એની કેટલી છે 10%. તેથી લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે, તેથી લક્ષણ બી, અહીંયા જવાબ આવશે લક્ષણ બી પહેલા ઉત્પન્ન થયું હશે, કારણ કે પહેલા ઉત્પન્ન થયું હોય તો જ એની વસ્તી 60% હોય ને મિત્રો, બરાબર છે. એટલે લક્ષણ બી પહેલા ઉત્પન્ન થયું હશે, કારણ કે અલિંગી પ્રજનન કરતી વસ્તીઓમાં ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે નવા લક્ષણો ઉત્પન્ન થવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. કારણ કે એ લક્ષણની ટકાવારી તો 10 જ છે, તો 10% છે એ ઓછી છે, બરાબર છે, અને 60% વધુ છે, તો 60% વધારે લક્ષણો છે, માટે એ લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હોવું જોઈએ. તેથી એ લક્ષણ અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં પછીથી ઉત્પન્ન થયું હશે, અને કે બી છે એ લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે. હા મિત્રો, હવે આપણે નવો પ્રશ્ન જોઈએ કે ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય. હવે આપણે આમ કીધું કે સજીવોમાં પેઢી દર પેઢી લક્ષણો બદલાતા જાય, નવા લક્ષણો આવતા જાય, એને આપણે ભિન્નતા કહીએ છીએ, બરાબર. ભિન્નતા સર્જાતી જાય છે. તો ભિન્નતા સર્જાવાથી, બરાબર, ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે, એટલે એવું દર્શાવવાનું છે કે ભિન્નતા છે એ જાતિ માટે ફાયદાકારક કઈ રીતે સાબિત થાય એમ, બરાબર. તો જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ કઈ રીતે થાય તો કે ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે, એટલે કે હમણાં જ આપણે વાત કરી કે ડીએનએ ની પ્રતિકૃતિ થતી હોય, ડીએનએ ની નકલ બનતી હોય, ત્યારે કોઈ ખામી સર્જાય એટલે થોડોક જુદું ડીએનએ બને, અને એ ડીએનએ ની મદદથી નવા સજીવ બને તો એ થોડા ભિન્નતાવાળા બને. બીજું કારણ એ કે લિંગી પ્રજનન દરમિયાન પણ કેટલીક ભિન્નતાઓ વારસામાં આવી શકે છે, બરાબર. ભિન્નતાઓની પ્રકૃતિને આધારે વિવિધ સજીવોની વિવિધ પ્રકારના લાભો મળે છે. હવે મિત્રો આપણે જોઈએ કે ભાઈ મેરુદંડી પ્રાણીઓ છે, મેરુદંડી પ્રાણીઓ, બરાબર,
હવે દાખલા તરીકે માછલીઓ છે, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, સસ્તન, આ બધા પ્રાણીઓ છે તો દરેકમાં લક્ષણોની બાબતમાં ભિન્નતા છે. આજે માછલીઓ પાણીમાં તરી શકે છે, એને મીનપક્ષો છે, તો મીનપક્ષ રૂપી ભિન્નતા જેવા લક્ષણોથી માછલીઓ પાણીમાં તરી શકે છે. હોડી જેવો શરીરનો આકારથી એ પાણીમાં તરી શકે છે, બરાબર. અને ઉભયજીવી સજીવો છે તો એ જમીન પાણીમાં બંને સ્થાને રહી શકે છે. એમના કદ, શરીરનો આકાર એ પ્રમાણે અનુકૂલિત છે. હવામાં ઉડી શકનારા પક્ષીઓ છે, બરાબર, તો એનું શરીર ઉપર પીછાનું આવરણ છે એ અનુકૂલન છે, બરાબર. અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર થાય છે કે જેના મદદથી તે ઉડી શકે છે, બરાબર. તો આ બધા સજીવોમાં ભિન્નતાના લક્ષણો દરેક સજીવ માટે કેવા છે? પોતાના પર્યાવરણને અનુકૂલિત થવા માટે જવાબદાર છે. જો એ ભિન્નતાઓ ન સર્જાય, બરાબર, તો એ સજીવો પોતાના વસવાટમાં પર્યાવરણ માટે લાંબુ જીવી શકે નહીં. એટલે કે ભિન્નતાઓ દરેક સજીવને પોતાના પર્યાવરણમાં ટકાવી રાખે છે અને એ લાંબુ આયુષ્ય ભોગવે, પ્રજનન કરે, નવા સંતતિ ઉત્પન્ન કરે અને એની જાતિનો સભ્ય સંખ્યા છે વધારી શકે છે, બરાબર મિત્રો. તો ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારના લાભ મળે છે. આપણે માછલીની વાત કરી, પક્ષીઓની વાત કરી, બરાબર છે. જે તે સજીવો એ પોતપોતાના પર્યાવરણમાં રહેતા હોય એના લાભ છે એ મેળવે છે. લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણના પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી શકે છે. તો હમણાં શું કીધું આપણે? હાલો, માછલી છે એ પાણીની અંદર રહે છે, પાણીની અંદર પોતાનું જીવન વિતાવે છે, બરાબર. તો એનો આકાર છે આવો બોટ જેવો આકાર છે, બરાબર છે. આ મીન પક્ષો તરવા માટે અનુકૂલિત છે. તો લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પોતાના પર્યાવરણ માટે પર્યાવરણના પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય સારી રીતે અસ્તિત્વ ટકાવી શકે છે. આ તો માછલીનું એક ઉદાહરણ લઈએ છે, બરાબર. બાકી તમે કોઈ પણ સજીવને પોતાના અનુકૂલિત પર્યાવરણ માટે લઈ શકો છો. લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યાનો વધારો કરે. કેમ? લાભકારક ધરાવતા સજીવ હોય એ પોતાના પર્યાવરણને હંમેશા અનુકૂલિત થયા હોય, અનુકૂલિત થયા હોય એટલે ત્યાં સારી રીતે વસવાટ કરી શકે, રહી શકે, પુખ્ત બની શકે, પ્રજનન કરીને પોતાની નવી સંતતિ ઉત્પન્ન કર્યા કરે છે. તો તેમની સંખ્યાનો એ વધારો પણ કરી શકે છે, બરાબર. તો મિત્રો, આ પ્રથમ લેક્ચરની અંદર આપણે આટલા પ્રશ્નોની ચર્ચા કરી, બરાબર છે. નમસ્કાર. ઓમ શાંતિ.